આ વોર્ડ નંબર 12 માં આવેલ વિસ્તાર છે દિનેશ મિલ રોડ પટેલ ચાલી જતો રસ્તો છે। ત્યાં આગળ સવારે આજે ખાસો મોટો ભૂવો પડેલો છે। કોઈ હજુ સુધી કોઈ બેરિકેડ મૂકવામાં આવ્યું નથી। બસ રાહદારી લોકો જે છે જીવના જોખમે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે। અમારી કોર્પોરેશનને વિનંતી છે કે બને એટલું તાત્કાલિક ધોરણે ત્યાં બેરિકેડ લગાવવામાં આવે। ના, અમે સ્થાનિક કાઉન્સિલરને કોઈ રજૂઆત કરતા નથી, કેમ કે અંદાજે 4 વર્ષ ને 6 મહિના થયા અમે કોઈ કોર્પોરેટરને રસ્તા પર જોયો નથી, એટલે અમે કોઈ સ્થાનિકને કોઈ કોર્પોરેટરને જાણ કરતા નથી। અંદાજે 30-35 ની આસપાસ તો અકોટા વિસ્તારમાં વિધાનસભામાં ભૂવા પડેલા થોડાક અંતરે જ છે। એક આખો રસ્તો જે અમારો જે મેઇન રસ્તો છે અકોટા ચોકડીથી લઈને મુજમોડા સુધી, ત્યાં જ ઓછામાં ઓછા 15-20 ભૂવા તો એકલા રસ્તા પર પડ્યા છે। ગાય સર્કલ પડ્યો છે, પછી આ બાજુ હમણાં નવો ભૂવો પડ્યો છે। 100% કોર્પોરેશનના પાપે જ આ બધું થઈ રહ્યું છે। વડોદરાની જનતાને હેરાન થવું પડે છે, કેમ કે કોર્પોરેશનમાં શું છે, જે કોન્ટ્રાક્ટરો છે એ એમના જ કોન્ટ્રાક્ટરો છે, એ લોકો કામ પાકું કરતા નથી। એના હિસાબે આ વડોદરાની જનતાને બધું ભોગવવું પડે છે।